ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ પર્વ નિમિત્તે નમો કમલમ ભાજપ કાર્યાલય ખાતે આરોગ્યના દેવતા એવા ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં શ્રી ભગવાન ધન્વંતરી 12મો અવતાર છે। ભગવાન ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તક છે, એટલે આયુર્વેદ આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધન્વંતરી છે, જેણે આ જગતને આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરી છે। માનવીના દુઃખ દૂર કરવા માટે તે અવતર્યા હતા। એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્ય શાસ્ત્રની ઉત્પત્તિ અને જન્મ ભારતમાં જ થયો છે। આ એક આપણા સૌ માટે ગૌરવપ્રદ અવિસ્મરણીય વિરલ ઘટના છે। શ્રી ભગવાન ધન્વંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજા દેવદાસ ધન્વંતરીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો। આ ઇતિહાસ ભાગવત, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપા મેડિકલ સેલના ડોક્ટરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધન્વંતરી દેવની પૂજા કરી આરતી કરી હતી। સર્વકાર્ય શુભકાર્યેષુ સર્વદા સાક્ષરમ જલ દુઃખ દારિદ્ર ભય શોક રોગ દોષ નિવૃત્તિ અર્થમ। ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં 579 મંડળ છે। એ સમગ્ર મંડળમાં ધન્વંતરી ભગવાનની પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધન્વંતરી ભગવાનનું પૂજનનું આયોજન આજે વડોદરા મહાનગર અને વડોદરા મહાનગર ડૉક્ટર સેલ દ્વારા નમો કાર્યમ ખાતે કરવામાં આવ્યું હતું। ધન્વંતરી ભગવાન એ મેડિસિન અને આયુર્વેદિકના ભગવાન છે। એમનું પૂજન કરવાથી સુખ, સમૃદ્ધિ અને હેલ્થ બહુ જ સારી રહે, તેના માટે આ પૂજન કરવામાં આવે છે। ધન્વંતરી ભગવાનને આયુર્વેદિકને ઇન્વેન્ટ કરેલું હતું, એટલે આ પૂજાનું એટલું મહત્ત્વ છે કે દર વર્ષે ડૉક્ટર સેલ દ્વારા સતત 10 વર્ષથી આ પૂજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે।